આપણે સૌ મળીને પત્રકારો લોકો એક એક વ્યક્તિ જોડાઈ જાય, દરેક પ્રસંગમાં આનો પ્રસાર પ્રચાર થાય અને બાકીના જે સામાજિક ખર્ચાઓ કે લોકો વ્યસન મુક્ત થાય અને વ્યસનમાંથી કાપ મૂકી અને આમાં થોડું થોડું યોગદાન આપે અને આમ કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, એમ આ જો યોજનામાં બધા લોકો લોકભાગીદારીથી એક એક ગામની જવાબદારી લે, મને લાગે છે કે સૌરાષ્ટ્રના તમામ ગામડાઓ ખાલી થાય છે અને લગભગ રાજકોટ, સુરત, અમદાવાદ, બોમ્બે બધા સિટીમાં વૈસા છે. એ દરેક ગામમાં સંકલન કરીને પોતપોતાના ગામની પોતે જવાબદારી લઈ લે તો સૌરાષ્ટ્રનું એક પણ ચેકડેમ ઊંડું ઉતારવું કે એના પાડા ઊંચા કરવા કે કોઈ પણ બાબતમાં બાકી ન રહે અને આ કામ સુપરે પાર થાય એવું મને લાગે છે. ફરીથી હું એક વાતને વિનવું છું કે રાજકીય આગેવાનો, દરેક સહકારી સંસ્થાઓ, જે પણ ગામના આગેવાનો હોય, ગામની ગૌશાળાઓ હોય, દરેક લોકોને વિનંતી છે કે આ કાર્યમાં વધારે ને વધારે જાગૃતિ લઈ આવે, પોતાના વિસ્તારમાં વધારેમાં વધારે ચેકડેમો બને એવો પ્રયત્ન કરવો જોઈએ. ઉદ્યોગપતિઓને હાથ જોડીને વિનંતી કરું છું કે જો દરેક જાગૃત ઉદ્યોગપતિ એક ગામ દત્તક લઈ અને ગામના જો દરેક ડેમો જો બધી રીતે પૂર્ણ કરે, જ્યાં ઊંડા કરવા હોય, રિપેરિંગ કરવા હોય, નવા બને ત્યાં એક ઉદ્યોગપતિ જો એક ગામને દત્તક લે ને તો સૌરાષ્ટ્ર ફરીથી હરિયાળું બનશે અને સૌરાષ્ટ્રમાં ક્યારેય પણ પાણીનો પ્રશ્ન નહીં થઈ શકે. કારણ કે એટલો બધો વરસાદ પડે છે પણ આપણી પાસે પાણી સ્ટોરેજ કરવાના વાસણો નથી. તો આ વાસણો બનાવવામાં દરેક લોકો મદદરૂપ થાય એવી અપીલ કરું છું. સરકાર આ માટે કંઈ કરે એના માટે તમારે કેટલી વાર પ્રયત્ન કર્યા, શું કરવું જોઈએ? સરકારમાં અમારી સંસ્થા દ્વારા જ્યાં પણ જરૂર પડે ને અમે રજૂઆત કરીએ છીએ. સરકાર પણ એના પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ કામ એટલું બધું વિશાળ છે કે જ્યાં લગી લોકોની અંદર જાગૃતિ નહીં આવે ત્યાં લગી આ કામને પહોંચી વળવું મુશ્કેલ છે. એટલે ગીરગંગા વતી હું દરેક લોકોને દિલથી અપીલ કરું છું કે આ કાર્યને પ્રાઇમરી રીતે જરૂરિયાતના પ્રમાણમાં દરેક લોકો દિલથી જો આ કાર્યમાં જોડાશે તો ફરીથી આપણું ગુજરાત, સૌરાષ્ટ્ર હરિયાળું થઈ જશે. સરકારે અત્યાર સુધીમાં તમારી દ્રષ્ટિએ કંઈ નવી બની કરી હોય કે થઈ હોય તો કેટલા આંકડા છે કે 20,000માંથી કેટલા સરકારે કેટલા તમે 135 છેલ્લા 3-4 વર્ષથી આ વિષયને લઈ અને કિસાન સંઘના આગેવાન તરીકે પણ અમે સરકાર સાથે આ વિષયમાં લાઇઝિંગ હતા. દર વર્ષે સુજલામ સુફલામ દ્વારા સરકાર 300 થી 500 ચેકડેમની આજુબાજુમાં રિપેરિંગ અને નવા કે જ્યાં પણ થાય એવું સરકાર દ્વારા પણ કાર્ય થઈ રહ્યું છે. પરંતુ વિશાળ એરિયો છે, વિશાળ કામ છે, એટલે આ વિષયને લઈ અને આ કામ એટલું બધું વધારે કરવું પડે એમ છે. તો સરકારને પણ વિનંતી કરું છું કે જેમ બને એમ આ કાર્યની અંદર પણ થોડુંક વધારે પ્રમાણમાં કાર્ય થાય એવી ખેડૂતોની, લોકોની પણ ઈચ્છા છે.